પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે કે લાલકૃષ્ણ અડવાણીને ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એટલે કે ભારત રત્ન આપવામાં આવશે. તેની પ્રધાનમંત્રીએ પોતાના એક્સ એકાઉન્ટની અંદર પોસ્ટ કરીને જાહેરાત કરી છે. આ પહેલાં પણ કર્પૂરી ઠાકુરને ભારત સરકારે એવોર્ડ આપવાની જાહેરાત કરી હતી. એમને મરણોત્તર આ એવોર્ડ આપવામાં આવશે એવી જાહેરાત ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી. અત્યાર સુધી 50 જેટલા મહાપુરુષોને આ એવોર્ડ એનાયત કરી દેવામાં આવ્યો છે. 48 જેટલા લોકોને એનાયત કરી દેવામાં આવ્યો છે, જ્યારે 2 લોકોને હવે કરવામાં આવશે. એકને મરણોત્તર કરવામાં આવશે અને એકને જીવતા એવોર્ડ આપવામાં આવશે. તો કર્પૂરી ઠાકુર અને એ બિહારના પૂર્વ મુખ્યમંત્રી રહ્યા છે. દલિતો અને પિછડા વર્ગના એ મસીહા રહ્યા છે. એમને એ લોકો માટે ઘણું કાર્ય એમને કરેલું છે. પછી વાત કરવામાં આવે જો એલ.કે. અડવાણીની, તો એ ભાજપના વરિષ્ઠ નેતા રહ્યા છે. અને રામ મંદિરની જો વાત કરવામાં આવે તો રામ મંદિર જો અત્યારે બન્યું છે, જે નિર્માણ પામ્યું છે, તો એની પહેલી ઈંટ કહેવાય તો એ લાલકૃષ્ણ અડવાણી છે એવું કહી શકાય. કારણ કે રામ મંદિર સાથે એમનો બહુ મોટો નાતો રહેલો છે. પહેલી વખત જ્યારે રથયાત્રા કરી હતી ત્યારે એની નીવની અંદર લાલકૃષ્ણ અડવાણી હતા. એટલે એવું કહી શકાય કે જો રામ મંદિર બન્યું છે એનું એકમાત્ર કારણ, જેમાં આમ તો ઘણા બધા કારસેવકો હતા અને ઘણા બધા લોકો હતા કે એમને રામ મંદિર માટે પોતાનું બલિદાન આપ્યું અને એ બનાવવા માટે પોતાનું યોગદાન ફાળો આપ્યો છે. પરંતુ એમાં લાલકૃષ્ણ અડવાણીનો મોટો ફાળો રહ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા રહ્યા છે. એટલે ભાજપ પક્ષ જે અત્યારે આટલો મજબૂત અને ફળ્યો ફૂલ્યો છે એની પણ એક મૂળ કારણ લાલકૃષ્ણ અડવાણીને કહી શકાય. એમને જ નરેન્દ્ર મોદીને તૈયાર કર્યા અને ભારતના યશસ્વી પ્રધાનમંત્રી બની શક્યા. એમનું કારણ પણ એક એમનું પીઠબળ એવું કહી શકાય લાલકૃષ્ણ અડવાણી છે. લાલકૃષ્ણ અડવાણી રામ મંદિરનું નિર્માણ પામ્યું ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં નહોતા આવી શક્યા. એનું એક કારણ એવું હતું કે એવું બીમાર હતા, એવું કહેવામાં આવ્યું હતું કે એ લોકો લાલકૃષ્ણ અડવાણી બીમાર છે એટલે આવી શક્યા નહોતા. પરંતુ ભારત રત્ન એવોર્ડ એમને આપવામાં આવશે. ભારતના સર્વોચ્ચ નાગરિક તરીકે એમની હવે ગણના થશે અને સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એમને આપવામાં આવશે. એટલે ભાજપ માટે, રામ મંદિરના ચાહકો માટે, રામ માટે અને જેઓ ભારતના વિકાસને પ્રેમ કરે છે, વિકાસને પ્રોત્સાહન કરતા હોય એ લોકો માટે ખુશીની વાત છે કે લાલકૃષ્ણ અડવાણીને એવોર્ડ આપવામાં આવશે. લાલકૃષ્ણ અડવાણીને જ્યારે એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી ત્યારે તેઓ લોકો ભાવુક થઈ ગયા હતા અને પોતાના જે પણ સિનિયર નેતાઓ હતા અને જે પણ એમના આદર્શો હતા એમનો આભાર માન્યો હતો અને ખાસ કરીને પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો કે એમને આ એવોર્ડ માટે લાયક ગણ્યા. હું એવું કહી શકું કે અત્યારનું જે ભારત અત્યારે ચાલી રહ્યું છે, ભારતની જે વિકાસ થઈ રહ્યો છે એનું એક પીઠબળ કહેવાય તો એ લાલકૃષ્ણ અડવાણી છે. અને એમને એવોર્ડ આપવો એ ખરેખર ગર્વની વાત છે ને આવું એવોર્ડ આવા મહાપુરુષોને એવોર્ડ મળવા જોઈએ અને મળતા રહેવા જોઈએ. હજુ પણ એવા ઘણા લોકો છે જેમને ભવિષ્યમાં મળશે. એ નામ ક્યારે જાહેર થશે તો સરકાર નક્કી કરશે, પણ બીજા ઘણા બધા એવા છે. પરંતુ અત્યારે 2024ની અંદર મરણોત્તર જે એવોર્ડ આપવામાં આવશે એ કર્પૂરી ઠાકુરને આપવામાં આવશે, જે બિહારના મુખ્યમંત્રી રહેલા છે. અને બીજો જે એવોર્ડ છે 2024નો ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એ લાલકૃષ્ણ અડવાણીને આપવાની જાહેરાત કરવામાં આવી છે.